નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લુહાર સમાજના આગેવાન અમદાવાદ લુહાર સુથાર હિતેચ્છુ મંડળના પૂર્વ જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પંચાલ દ્વારા સમાજની ધાર્મિક સંસ્થાઓ જેવી કે મજેવડી, અમરેલી, આટકોટ, બોખીરા, અમોદરા સહિતના ટ્રસ્ટોના પ્રમુખને નોટિસ આપવામાં આવી છે. સાંભળો આ ઓડિયો. મુકેશભાઈ શું કહે છે? જય વિશ્વકર્મા મારા ભાઈ બંધુઓને, દરેક લુહાર સુથાર ભાઈ બહેનોને. મારું નામ મુકેશ આર પંચાલ, કારેલિયા, મુકેશ વિશ્વકર્મા. આજે વાત ખૂબ મહત્ત્વની કરી રહ્યો છું, એ સાંભળવા જેવી છે. આ વાત છે લગભગ 2025 ઓગસ્ટના મહિના પછીથી લગભગ 3 મહિનામાં જે રીતે એક મારી સાથે કામગીરી કરવામાં આવી, એમાં અમુક લોકો ખૂબ મોટો ભાગ ભજવ્યો, એની હકીકત આજે વાત કરી રહ્યો છું. કે મજેવડી ધામ છે જુનાગઢ, આપણું દેવતણખી દાદા. એ દેવતણખી દાદાના ધામમાં માનનીય ગુજરાત વિશ્વકર્મા લુહાર સુથાર સમાજના મોભી અગ્રણી આપણા પરસોત્તમદાસ પિત્રોડાના કહેવાથી મજેવડીમાં રથયાત્રાના પ્રસંગે મેં વાત કરી હતી કે આપણા લુહાર સુથાર સમાજમાં જે અટકોના ટ્રસ્ટ બનાવી અને જે કામગીરી થાય છે એમાં લુહાર સુથારના ભાઈઓમાં ભાગલા પડે છે. આ વાત ઘણા વડીલોએ કરી. એના ભાગરૂપે દાસ કાકાએ કહ્યું કે આ સમાજને આપણે તૂટવા નથી દેવો, આપણે એક કરવો છે. એવા સંજોગે એ વાત કર્યા પછી મજેવડી ધામમાંથી એક પત્ર મારા ઉપર રિલીઝ કરવામાં આવ્યો. હું જ્યારે ત્યાં બોલું છું ત્યારે કોઈ બોલતું નથી. મજેવડીના બધા જ ટ્રસ્ટીઓ બેઠા હતા, આગેવાનો. પણ પાછળથી અમારા અમદાવાદના કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા, કે જેણે આ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કરી અને જે કામગીરી ભાગલા પાડવાની કરી છે, અને બીજા એને સાથ આપનાર અમદાવાદના હસમુખભાઈ અમૃતભાઈ સોલંકી, કે જેણે અમદાવાદના મંડળમાં પણ આજે 2 ભાગ પાડી નાખ્યા. એ બંને ભેગા થઈ અને મજેવડી ઉપર કયું દબાણ લાયા ખબર નહીં, પણ મજેવડીના ટ્રસ્ટીઓએ એક પત્ર લખ્યો અને એ પત્ર મને નથી મોકલતા. એ પત્ર ગ્રુપમાં મૂકે છે કે મુકેશભાઈ પંચાલ કારેલિયાએ જે સ્ટેટમેન્ટ આપ્યું પીઠવા પરિવાર બાબતે, તે એમનું પોતાનું છે, એને મજેવડી ટ્રસ્ટને કોઈ લેવા દેવા નથી. કેવી બાબત કહેવાય? એક ધાર્મિક સ્થાન છે, ત્યાં કામ કરતા લોકો, ટ્રસ્ટીઓ બધા ધાર્મિક હોવા જોઈએ, સમાજની વાત કરવા જોઈએ, કે સમાજમાં ભાગલા ન પડવા જોઈએ, આ વાત કરવી જોઈએ. એની બદલે આવો લેટર ગ્રુપમાં મૂકી અને મને બદનામ કરવાનું કૃત્ય. આ વાત આટલેથી અટકતી નથી. થોડાક સમય પછી અમદાવાદની અંદર ગેરબંધારણીય ચૂંટણી કરી અને એવી વાત કરે કે અમે જીતી ગયા અને ટ્રસ્ટને કબજે કરી લીધું. અને પેલા હસમુખભાઈ સોલંકીને એમના મળતિયા તો એવું કહે કે અમે અમદાવાદના મંડળમાં 8 સોલંકી ઘાલી દીધા. એટલે તમે સાબિત શું કરવા માગો છો? આવું કે જેની સાબિતીઓ છે. છતાંય આપણે એને બહુ ધ્યાને નથી લેતા અમુક લોકોનું. પણ થોડાક દિવસો પછી એવું થયું કે અમદાવાદમાં આ 2 જણા, કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાડા, હસમુખભાઈ સોલંકી, એમણે સૌરાષ્ટ્રના અમુક લોકો એમને મળતિયા એમને બોલાવી અને 5 ધાર્મિક સ્થાન છે આપણા ગુજરાતમાં જે મોટા કહી શકાય. એમાં એક જુનાગઢનું મજેવડી, બીજું આપણું જસદણ આટકોટ જે કહી દે મા સતી લોયણ, ત્રીજું આમોદરા કહેવાય, ચોથું અમરેલી અને 5મું બોખીરા. આ લોકોને ભેગા કરી અને એવું
કહ્યું કે તમે મુકેશભાઈ પંચાલનો બહિષ્કાર કરો એમ. હવે સમજવા જેવી બાબત એવી છે કે જૂનાગઢના મજેવડીમાં આ લગભગ 2-4-5 વર્ષથી કદાચ હું ગયો છું અને ત્યાં મારી શક્તિ મુજબ દાન પણ આપ્યું છે. હું દાતા છું. બીજી વાત, અમરેલી ક્યારેય કોઈ ચર્ચા કરવા ગયો નથી. મારું પોતાનું વતન છે, છતાં એમના આગેવાનોને એટલા બધા હું ઓળખતો પણ નથી. ત્રીજું, બોખીરા અશોક સિદ્ધપુરા, સરાસર જુઠ્ઠો માણસ. એ માણસ, હું ક્યારેય બોખીરા ગયો નથી, હું એમને મળ્યો નથી બોખીરામાં. અને ચોથા, આમોદરાના પણ જે કોઈ વહીવટ કરતા હોય એને મેં કોઈકને ફોન કર્યો તો મેં કે ભાઈ હું તમારે ત્યાં આવ્યો છું, તમને મળ્યો છું, મને આમોદરાની કંઈ ખબર નથી. અને પાંચમું રહી જાય છે મા સતી લોહીનું જસદણ. એ જસદણમાં એ વહીવટ કરતા છે જેપી રાઠોડ, ખૂબ સારા પ્રામાણિક માણસ છે. દરેક વખતે આપણે આપણી યથાશક્તિ એમને દાતા તરીકે દાન પણ આપીએ, એ આપણું ખૂબ સન્માન કરે, ખૂબ સારા માણસ. આ પાંચેયને ભેગા કરીને કહ્યું કે તમે મુકેશભાઈ પંચાલ કારેલિયાનો બહિષ્કાર કરતો લેટર બહાર પાડો. હવે લેટર બહાર પાડી વિડીયો કે ઓડિયો મૂકી અને મને નથી મોકલતા, ગ્રુપમાં બધે આપણા જે સમાજના ચાલતા એમાં મૂકે છે. એટલે કે આ મુકેશભાઈની બદનામી કેવી રીતે થાય? પણ આ લોકોને કુદરતને મંજૂર જુદું હતું કે સૂરજની આંખમાં ધૂળ નાખવા ગયા અને એ ધૂળ કોના આંખમાં પડી? પોતાના જ. એટલે આજે એ ભોઠા પડ્યા છે. કારણ કે ગુજરાતના બે પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ. વિચારધારા અલગ હોય પણ દિશા એક હોય ઘણીવાર. એટલા માટે કે ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એમણે એક વાત કરી કે ભાઈ આપણે વિશ્વકર્મા સમાજ રાખો. લુહાર સુથાર હોય, કડિયા, દરજી, પ્રજાપતિ કે જે કોઈ પંચાલ હોય, અને આપણે કોઈ વાડાની વાત ના કરતો, કોઈ વાડા ઊભા ના કરતો. મને ખૂબ ગમ્યું કે જ્યારે માણસ એક સમાજ એક કરવા જઈ રહ્યો છે, હું એમની સાથે જોડાયો. મેં બી ઘણા ટાઈમ પહેલાં મારું નામ વિશ્વકર્મા કરાવ્યું, એમાંય કેટલાકને પેટમાં બળે છે. હવે તમે ના કરાવો તેમાં હું શું કરું? આ પાંચેય જણે આવો લેટર અને ઓડિયો બહાર પાડ્યા પછી આ પાંચેય જગ્યાએ ફોન કર્યા અને પાંચેય જગ્યામાંથી એક સૂર એવો બહાર આવ્યો, બધાના રેકોર્ડિંગ મારી પાસે છે, કે એમનો ભાગ ક્યાંક ઓછો હોય પણ પેલો ભાઈ અશોક સિદ્ધપુરા છે એનો ભાગ જરા વધારે છે. એને જરા શું લઈ લેવું છે મને ખબર નથી, પણ એ આગામી દિવસોમાં ખ્યાલ આવે. પણ એ લોકોએ આવો લેટર બહાર પાડ્યો. ત્યાર પછી જગદીશભાઈ વિશ્વકર્મા પણ જુનાગઢ ગયા, ભાવનગર ગયા, ઘણી બધી સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાં એમણે આ જ વાત કરી છે જે વાત મેં કરી છે. મૂકી જુઓ તમે એના નામે કે જગદીશભાઈનો અમે બહિષ્કાર કરીએ છીએ. અમદાવાદવાળા જે 2 જણા છે કરે મિટિંગ અને કરાવે. એટલે એક લુહાર સુથારના દીકરા ઉપર કરવા તૈયાર થઈ ગયા હતા. શરમ આવી જોઈએ. અને પાછું એ મૂક્યા પછી એ મને નથી મોકલતા, જાહેરમાં મૂકે જ મારી બદનામી કરવા. મેં નોટિસ આપી છે જૂનાગઢના મજેવડીને, આટકોટ માં સતી લોયણના મંદિર એમને, અમરેલીને, આમોદરાને અને બોખીરાને. એ નોટિસનો જવાબ હજી નથી આપી શક્યા. જો પ્રમાણિક અને સાચા માણસ હોય ને તો જવાબ આપે. હું લડાઈ કરવાનો છું કોર્ટમાં. કારણ કે ખોટી રીતે બદનામ કરવા નીકળી પડો છો. અને શેના માટે? કોણ છે અમદાવાદના લોકો? 2 જણા બહાર પાડવું જોઈએ. સાહેબ, વિશ્વકર્મા સમાજને એક કરવો જોઈએ, લુહાર સુથાર સમાજ એક કરવો જોઈએ. હજી પણ હમણાં ચોટીલામાં પીઠવા પરિવાર બધા સમાજને ભેગો કરે. ભાઈ તેના માટે પણ લુહાર સુથાર સમાજ બધી અટકને ભેગા કરે છે. આ એક ખમીર હોવું જોઈએ વિશ્વકર્માનું. પણ એ ખમીર નથી. પોતાનો સ્વાર્થ, પોતાની જાતે હાર પહેરવા, પોતાને મોટા બની જવું. અરે એમ મોટા નથી બનાતું, એના માટે ભોગ આપવો પડે. પણ મારી એ બધાને પણ એક ચેલેન્જ છે કે તમતાર ચાલુ રાખો. તમને દાદા વિશ્વકર્મા, મારી મા અંબે પછડાટ આપશે. કારણ કે તમે સમાજ
તોડવાનું કામ કરી રહ્યા છો અને હું ફાઇટ આપવાનો છું. મારી નોટિસનો જવાબ આ 5 સંસ્થાઓને કહું છું, મને આપજો. જો તમે બહિષ્કાર કરવા નીકળી પડ્યા હોય ને તો મને આપજો જવાબ લેખિતમાં, મારા એડ્રેસ ઉપર. મારું એડ્રેસ બધે જ છે, ના હોય તો મારો ફોન નંબર છે બધા પાસે, માગી લેજો, હું આપી દઈશ. પણ મહેરબાની કરીને જવાબ આપજો. હું બધાને કહીશ, એવી કોઈની માનહાનિ કેવી રીતે કરી શકાય ને એનો હું જવાબ આપી શકીશ. એટલે કહેવાનો તાત્પર્ય એક જ છે કે જીવનની અંદર ક્યારેય કોઈને બદનામ કરવા કે માનહાનિ કરતાં પહેલાં વિચાર કરી લાવો છે આપણે કોના હાથા બનીએ છીએ. અરે જે લોકોએ જે વિશ્વકર્મા લુહાર સુથાર સમાજના મોભી અગ્રણી પરસોત્તમદાસ પિત્રોડા છે, દાસ કાકા, એનું માન નથી રાખ્યું. 1 કરોડ રૂપિયા જેટલા ખર્ચી અને જેણે અમદાવાદમાં વાડી બનાવી, સરસ મજાની લોકાર્પણ કર્યું અને એનું સન્માનને બદલે અપમાન જેવો કાર્યક્રમ રાખ્યો હસમુખભાઈ સોલંકી અને કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાએ. શરમ આવવી જોઈએ સાહેબ. જે માણસ આટલા રૂપિયા ખર્ચે એનું આ રીતે હોય? લોકોએ જોયું, લોકો ત્યાં વાતો કરતા હતા, માત્ર સ્વાર્થ. હાઈજેક કરી લેવું, વાડી હાઈજેક કરી લેવી. કરો, ભવિષ્યમાં એ કુદરતને વિશ્વકર્મા બતાવશે તમને. જય વિશ્વકર્મા, જય લુહાર સુથાર સમાજ, જય મા સતી લોહેડ, જય દેવતણખી દાદા, જય મૂળદાસ બાબા, જય વિશ્વકર્મા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.